નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનમાં પાઠ 12 ઘર્ષણ, તમારો ઘર્ષણ જે ચેપ્ટર છે આપણે પાઠ 11 માં પણ ઘર્ષણની વાત કરેલી હતી કે કોઈ પણ ગતિની વિરુદ્ધ દિશામાં કોઈ બળ લાગે છે જે દેખીતું નથી બળ, એને કેવું બળ કહેવાય છે? તો કે ઘર્ષણ બળ. આપણે કહેતા હતા કે બે કોઈ પણ વસ્તુ હોય એ ભૌતિક સંપર્કમાં આવે છે ને ત્યારે ઉદ્ભવતું બળ કયું? ઘર્ષણ બળ. આપણે થોડી ઘણી વાત કરેલી હતી, પરંતુ આપણે આ ચેપ્ટરમાં ઘર્ષણ વિશે ફૂલ માહિતી લેવાની છે. જે તમારો પાઠ 12 છે એનો આપણે આ પહેલો વિડિયો જોશું ઘર્ષણ બળમાં. તો પેજ નંબર 147 ઉપર છે ઘર્ષણ. તમારો બધા પાઠ્યપુસ્તકમાં જોશે કે તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. કોઈ પણ કાર ચાલતી હોય છે ત્યારે ટ્રાફિક સિગ્નલ વાળો શું કરે છે? તો કે ઈ કાર હોય એને ધીમી પાડે છે, અથવા તો ડ્રાઈવર છે ઈ ધીમી પાડે, રોકી દે. ટ્રાફિક વાળા રોકવાના છે એટલે કાર તો ધીમી પાડવાની છે ડ્રાઈવરને, તો એ પણ એની બ્રેક મારી અને કાર શું કરે છે? ધીમી પાડે છે. તમે તમારી સાયકલની જરૂર પડીએ બ્રેક લગાડીને ધીમી પાડો છો. તમે ક્યારે એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? આપણને ક્યારે એવો વિચાર તો આવે જ ને યાર. કોઈ પણ વસ્તુ હોય ને એના ઉપર સંશોધન કરતા શીખવાનું, મતલબ કે કોઈ કે અને આપણે માની લેવાનું નહીં. કંઈક વસ્તુ છે, ધારો કે ન્યૂટને કીધું છે કે ન્યૂટને જે લો શોધ્યો ગુરુત્વાકર્ષણ બળ શોધ્યું, એમાં એને જે ન્યૂટનના બધા લો છે એ શું શા માટે એને શોધ્યા હતા? કારણ કે એ સૂતો હતો અને ઉપરથી સફરજન નીચે પડ્યું. તો ત્યારે એને એવો વિચાર આવ્યો કે આ સફરજન ઉપર શા માટે ન ગયું? તો આપણે પણ જ્યારે બ્રેક મારીએ છીએ સાયકલમાં, તો આપણને ક્યારે એવો વિચાર ન આવ્યો કે આપણે શું કામ બ્રેક મારીએ છીએ? પછી આપણને એવો વિચાર આવ્યો ક્યારે કે દડો ગબડતો જાય છે, જ્યાં સુધી આપણે બળ માર્યો ધક્કો માર્યો ત્યાં સુધી ગયો, પછી શા માટે આગળ નથી જતો અથવા આગળ નથી જતો? શું કામ સ્થિર થઈ ગયો? તો આપણે એવું ક્યારે વિચાર આવે નહીં, કારણ કે આપણે એમાં ઊંડો વિચાર કરતા નથી. આપણે શું કોઈ પણ વસ્તુ જે મહત્વની છે ને એના ઉપર આપણે વિચાર કરવાનું મૂકી દીધું છે. માણસો મૂકી દીધું છે ને, લાગે છે ને તમને પણ એવું? ચલો આગળ જોઈએ કે માત્ર વાહનો જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને તે શું થઈ જાય? સ્થિર થઈ જાય છે. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થતા જોયો નથી? જોયો છે ને આપણે. કેળાની છાલ પર પગ પડતા જ આપણે શું થઈ જાય? લપસી જાય છે. કોઈ દિશા અને ભીના ભોંયતળિયા પર ચાલવું હોય આપણે તો કેવું મુશ્કેલ થાય છે? કારણ કે ઈ ભીની સપાટી હોય છે, ત્યાં કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. એટલા માટે આપણે એના ઉપર શું થાય છે? તો કે ચાલવું કેવું થાય? મુશ્કેલ થાય છે. એના ઉપરથી શું કહી શકાય ખબર છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણને આ પાઠમાંથી મળી જશે. જોજો કે ઘર્ષણ બળ એક પ્રવૃત્તિ આપેલી છે. તો એ પ્રવૃત્તિ શું છે? કે કોઈ પણ ભૂખ છે એને આપણે આ બાજુથી ધક્કો મારીએ, બળ લગાડીએ, અથવા તો ભૂખ પડી છે એને આપણે આ બાજુથી બળ લગાડીએ. પણ જ્યાં સુધી આપણે ધક્કો મારીશું, ટેબલ છે, ટેબલ પર પડેલું પુસ્તક છે એને ધીમેથી આપણે ધક્કો મારવાનો છે. હવે જ્યારે આપણે પુસ્તક પર જ્યારે ડાબી બાજુથી બળ લગાડવામાં આવે ને, જો ડાબી બાજુથી બળ લગાડવામાં આવે તો જમણી બાજુ છે ને કેવું આપણને દેખાતું બળ નહીં, પરંતુ જે એક પ્રકારનું ઘર્ષણ બળ લાગે છે. અહીંયા જે પુસ્તકની સપાટી છે અને જે આપણી જમીનની સપાટી છે બે સંપર્કમાં આવે છે ને ત્યારે એ ઘર્ષણ બળ ઉદ્ભવે છે, જે આપણને દેખાતું નથી. જ્યારે જમણી બાજુથી બળ લગાડવામાં આવે ત્યારે એ કઈ બાજુ ઉદ્ભવે છે? તો કે ડાબી બાજુ ઘર્ષણ બળ આપણને જોવા મળે છે. તો આ છે પ્રવૃત્તિ તમારી એમાં એવું સમજાવે છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ધક્કો મારીએ કે ગતિમાં લાવીએ ત્યારે એ ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે, જેને આપણે શું કહેવાય છે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ હંમેશા વસ્તુ પર લગાડેલા બળનો વિરોધ કરે છે અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. આ યાદ રાખવાનું છે કે ઘર્ષણ બળ છે એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તમને વિકલ્પમાં પૂછે તો જવાબ આવે શું આવશે? તો કે વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે અને એ પદાર્થને કે કોઈ પણ વસ્તુ છે એને સ્થિર કરે. અહીંયા ઘર્ષણ બળ પુસ્તકની નીચલી સપાટી અને જે ટેબલની સપાટી છે
એના બેના સંપર્કમાં આવે એટલે કે લાગે છે. જે આ પુસ્તકની સપાટી છે અને આ જમીનની નીચલી સપાટી હોય, ટેબલ નીચે ઉપલી સપાટી, ટેબલ ઉપર પુસ્તક છે અને આ ભૂખ હોય એની જે સપાટી હોય નીચેની એ અને ટેબલ વચ્ચેની જે સંપર્ક સપાટી બે સંપર્કમાં આવે છે એના કારણે શું ઉદ્ભવે છે? તો કે ઘર્ષણ બળ ઉદ્ભવે. તો આપણે કહી શકીએ કે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં હોય અને તેમાંના કોઈ એક વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે બંને વસ્તુઓની સંપર્ક સપાટી પર વસ્તુની ગતિને અવરોધતું બળ ઉદ્ભવે છે, જેને શું કહેવાય છે? ઘર્ષણ બળ કહે છે. કેને કહી શકાય? કે જ્યારે જે બંને વસ્તુઓ છે એ બંને ક્યાં આવે છે? એકબીજાના સંપર્કમાં. આપણે તો એક જ વસ્તુ પર બળ લગાવીએ છીએ ને. કઈ વસ્તુ પર? તો કે આપણે તો ભૂખ ઉપર જ બળ લગાવીએ. પણ જ્યારે આપણે કોઈ પણ એક વસ્તુ પર બળ લગાડીએ છીએ ત્યારે જે આ બીજી વસ્તુ છે ટેબલ પર અને જે આ આપણી વસ્તુ છે ભૂખ પદાર્થ એ બંને વચ્ચે જે સંપર્ક સપાટીમાં જે બળ ઉદ્ભવે છે એને કયું બળ કહેવાય છે? તો કે ઘર્ષણ બળ કહે છે. રેશે યાદ રાખ્યા શું બોલ્યું? કે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુના ભૌતિક સંપર્કમાં હોય અને તેમાંની કોઈ એક વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે બંને વસ્તુઓની સંપર્ક સપાટી પર અનુભવતા એટલે કે ઉદ્ભવતા બળને શું કહેવાય છે? ઘર્ષણ બળ કહે છે. ત્યાર પછી તમારી બુકમાં જુઓ છો ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો. હવે એની પર કેવા પરિબળો અસર કરે એ આપણે જોવાનું છે. તો જોઈએ, જો પેલી પ્રવૃત્તિ આપી છે કંઈ. પેલા પ્રવૃત્તિ વાંચી લઈએ શું કહેવા માંગે છે. જો કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધવાની છે, સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. આ માટે તમારે બળ લગાડવું પડશે. પછી જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધવાનું છે. તે તેની ઈંટની સપાટી અને ભોંયતળીના વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. હવે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટો. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં તફાવત જોઈ શકો છો? કે આપણે જે તફાવત જોઈ શકીએ છીએ એ આપણે લખવાનું. જો અમુક પ્રકારની તમારી બધી પ્રવૃત્તિ છે ને એમાંથી અમુક થાય સ્કૂલે, પરંતુ અત્યારે તો ઓનલાઈન એજ્યુકેશનના કારણે આપણે એ કરી શકીએ નહીં, એટલે આપણે ખાલી એક સમજવાની રહેશે. એમાં શું થાય છે? જો કે ઈંટ જ્યારે ગતિની શરૂઆત કરે ને, જ્યારે ઈંટ જે આપણે લટકાવેલી છે એ ગતિની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટાને અવલોકન આપણે શું લઈ લઈએ? ધારો કે x ધારી લઈએ. x એકમ પેલું આપણે ધારી લીધું કે x હોય એનું માપ આવી. પછી જ્યારે ઈંટ પર પોલિથીનનો ટુકડો આપણે લપેટીને ત્યારે પ્રવૃત્તિનું આપણે પુનરાવર્તન કરવાનું કીધું છે. તો ત્યારે આપણે જે અવલોકન ધારી લઈએ એ ધારી લઈએ y. ઈંટ માટે x ધારી લીધું, પોલિથીન માટે y ધારી લીધું. તો આપણે શું કરી શકીએ? જુઓ કે અત્રે સ્પ્રિંગ કાંટામાં બંને અવલોકનો અલગ અલગ હોય છે. x રહ્યું ને એ વધારે થાય. શું કામ x વધારે થાય? કયો જોઈ? કારણ કે ઈંટનો વજન પોલિથીનની કોથળી કરતાં કેવો હોય? વધારે હોય છે. તો અહીં x ગ્રેટર ધેન y છે તેનું કારણ શું થાય? કે જ્યારે ઈંટ પોલિથીનના ટુકડા વડે વીંટાળેલી હોતી નથી ત્યારે ઈંટ અને ટેબલની ઉપલી સપાટી વચ્ચે ખરબચડાપણું વધુ હોય છે. જ્યારે ઈંટ રહી એ કોથળી ઉપર કોથળીમાં વીંટાળી ન દઈએ, કોથળીમાં આપણે પોલિથીનમાં જે ઈંટ ભરી ટીંગાડી એ અવલોકન છે એ શું થઈ જવું છે? કારણ કે જ્યારે ઈંટ એકલી હોય ત્યારે એમાં ખરબચડી હોય છે. ઈંટ તમે જોઈએ છે કેવી હોય છે? તો કે આકાર હોય પણ નિશી હોય નહીં, ખરબચડી હોય છે. એના કારણે ત્યાં ઘર્ષણ બળ ઉદ્ભવે છે અને એ વધુ હોય છે. જ્યારે ઈંટની ફરતે આપણે શણનો ટુકડો વીંટાળીને પ્રવૃત્તિ પુનરાવર્તન કરી તો શું મળશે ખબર છે? તો એનું વધારે મળશે. કારણ કે શણનો ટુકડો એટલે જે આપણે ઓલું બાજકા ભરીએ છીએ, જે મગફળી હોય કે કોઈ પણ અનાજ હોય એને ભરવા માટે જે ઓલા બાજકા ભરે ને શણના હોય છે અમુક વસ્તુ, તો એ કેવું હોય? એની સપાટી પણ ખરબચડી હોય છે. તો એમાં એનું કરવા જઈએ, એનું ધારો કે z હોય ને તો એ z વધી જાય. એનું માપ આપણે કરવા જઈએ તો એ વધી જાય છે. કારણ કે એમાં ઘર્ષણ બળ ઓના કરતાં પણ વધારે મળે છે. એનો મતલબ શું થયો? કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ. જેમ ખરબચડાપણું વધુ એમ ઘર્ષણ બળ કેવું? તો કે વધુ. જો લીસી સપાટીને આપણે લપસી જાય છે. શું કામ લપસી જાય ખબર છે?
કારણ કે સામે આપણને ઘર્ષણ પણ મળતું નથી, એટલા માટે આપણે લપસી જઈએ છીએ. પાણી ભરેલું હોય અને ફટાફટ આવતા હોય ધોળાધોળ, તો શું થાય, આપણી ગતિ છે ને એને રોકવાનું કોઈ હોતું નથી, કારણ કે ત્યાં પાણી છે. પાણીમાં ઘર્ષણ બળ કેવું હોય, ઓછું હોય, અને એના કારણે જેમ આપણે ફટાફટ દોડીને આવતા હોય છીએ એમાં આપણી ગતિને રોકવા માટે સામે કંઈ બળ હોતું નથી પાણીમાં, એટલા માટે આપણે શું થાય છે, લપસી જાય છે અને પડી જાય છે. એવી જ રીતે કેળાની છાલ છે, તો કેળાની છાલમાં શું હોય છે, ઘર્ષણ બળ કેવું હોય, ઓછું હોય, કારણ કે એ લીસી હોય છે. કેળાની છાલ પડી હોય ને ત્યાં આપણે પડી જ જાય, પડી જાય ને, કારણ કે ત્યાં આપણી સામે વિરુદ્ધ દિશામાં એકેય બળ લાગતું નથી, એટલા માટે શું થાય, પડી જાય. પરંતુ જો ખરબચડી સપાટી હોય ને ત્યાં આપણે પડી નહીં, કારણ કે ત્યાં કેવું, ત્યાં ઘર્ષણ બળ વધુ હોય છે, એના કારણે આપણે લપસીને પડી જતા નથી, અથવા તો સામે આપણી વિરુદ્ધ દિશામાં રોકવા માટે બળ હોય છે. આપણી ગતિ હોય છે એને ધીમી પાડી દે છે. શું કોણ પાડે, તો કે ઘર્ષણ બળ. ત્યાર પછી એક પ્રવૃત્તિ તમને કીધી છે કે લીસા ભૂમિતળિયા પર એક ટેબલ પર એક ઢાળ બનાવવાનો છે અને એક એમનો ઢાળ બનાવ્યો છે. મતલબ જુઓ શું કે છે ખબર છે, કે જો આપણે કોઈ પણ વસ્તુ છે, હવે ઈ વસ્તુ આપણે ઢાળ વાળી લીધી, ધારો કે આપણી આ બુક છે, આ બુક કેવી હોય, આ લીસી છે. હવે એના ઉપરથી આપણે કોઈ પણ વસ્તુને ગબડતી નીચે પાડીએ, ટેબલ પર રડતી રડતી નીચે આવવાની છે. ત્યાર પછી આપણે કોઈ એવી વસ્તુ લઈએ, આ તો વસ્તુ સેમ છે, અહીં જે ગબડતી ગબડતી નીચે આવે છે ત્યાં આપણે ઘર્ષણ સપાટી કેવી લઈએ, એની ખરબચડી લઈએ થોડી, અથવા તો કોઈ આધાર વસ્તુ આડી રાખી દઈએ. જ્યારે ગબડતી ગબડતી આવે છે ત્યારે એની ગતિને વિરોધ કરવા માટે લાગે. આપણે બંને વસ્તુને સેમ સરખી ગતિએ આપણે શું કરવાની છે, નીચે રેડવાની છે, મતલબ કે એને ગબડાવવાની છે. તો એને ગબડાવી આપણે નીચે, પછી શું થશે, જોજો જે સપાટી તમારી જે ખરબચડી હશે એમાં શું થશે, એની ઝડપથી એની ગતિ કેવી થઈ જશે, સ્લો, ધીમી પડી જશે. કારણ કે જ્યાં ખરબચડી વસ્તુ વધુ હોય, ખરબચડી સપાટી હોય ત્યાં ઘર્ષણ બળ કેવું લાગે, વધુ લાગે, અને લીસી સપાટી હોય ત્યાં કેવું લાગે, ઓછું લાગે. તો એ જ તમને આ પ્રયોગ સમજાવવા માંગે છે. ત્યાર પછી કે છે કે તો કેમાં અંતર વધુ કપાણું હશે, ખરબચડીમાં કે લીસી સપાટીમાં? તો લીસી સપાટીમાં જ વસ્તુનું અંતર ઝાઝું કપાય ને, કારણ કે એમાં ગતિને અવરોધવા સામે બળ કેવું છે, ઓછું છે, અથવા તો છે જ નહીં. તો ત્યાં કેવું થશે, ત્યાં અંતર કેવું મળશે, વધારે મળે અંતર લીસી સપાટીમાં. જ્યારે ખરબચડી સપાટી હોય તો એમાં અંતર કેવું કાપશે, જે વસ્તુ છે એ ઓછું કાપશે, કારણ કે ત્યાં ગતિને અવરોધ કરતું એક બળ લાગે છે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ ખબર છે, જેમ ખરબચડાપણું વધારે હોય તેમ સાપેક્ષ ગતિ દરમિયાન કપાયેલું અંતર કેવું હોય, ઓછું. જેમ ખરબચડાપણું વધુ એમ અંતર કેવું છે, ગતિ માટે જે પદાર્થ માટે અંતર કાપવાનું છે એ કેવું મળે, તો કે ઓછું મળે. જો આ વસ્તુ વિગતમાં તમને પૂછાઈ શકે કે જેમ ખરબચડાપણું વધુ તેમ ઘર્ષણ બળ કેવું, તો કે વધુ, પરંતુ જે સાપેક્ષ ગતિ માટે જે અંતર કાપવાનું છે એ કેવું મળે છે, તો કે ઓછું મળે છે. ત્યાર પછી તમારી બુક પેજ નંબર 148 પર તમે કે છે નીચે એની સમજૂતી જુઓ શું કહે છે કે કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે, દરેક વખતે પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે? આપણે કીધું ને, કારણ કે જુદું જુદું શું કામ હોય, ખરબચડી સપાટી હોય એટલે સ્થિર થઈ જાય, પરંતુ લીસી સપાટી હોય એટલે અંતર કાપવાનું છે. તો આપણે કહી શકીએ કે સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે. ઈ સપાટી કેવા પ્રકારની છે, ખરબચડી છે, લીસી છે. શું સેલની સપાટીનું લીસાપણું પણ સેલ દ્વારા કપાયેલ અંતર પર અસર કરે છે? કરે ને અસર. લીસાપણું હોય તો જાજુ વધારે અંતર કાપે, પરંતુ ખરબચડું હોય તો ઓછું અંતર કાપે છે, એટલે એ વસ્તુ એના પર પણ આધાર રાખે છે. ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે. લીસી લાગતી સપાટીઓ પર મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બે સપાટીઓ પર રહેલી અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે. જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે. ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે, જેથી
સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ કેવું લાગે? વધારે. જો સપાટી આવી હોય ખરબચડી, આપણે ત્યાં ગતિ કરાવી હોય પેલા, તો આ જે ખરબચડી સપાટી છે એમાં એ શું થશે? આ તરંગની જેમ વહેતું જશે. તો એના માટે આપણે કેટલું, આપણે જે બહારથી બળ લગાવીએ ને વધારે લગાડવું પડે, કારણ કે અહીંથી જે સામે ઘર્ષણ બળ ઉદ્ભવે છે એના કારણે શું થશે? આપણું બળ કેવું થઈ જાય? ઓછું લાગે. તો આપણે જો સપાટી પરથી મારતા હોય તો વધુ બળ લગાડવું પડે. જો લીસી સપાટી હોય તો ન્યા આવું ખરબચડાપણું હોતું નથી, એટલે આડી આવતી અનિયમિતતા, આડું કાંઈ નથી આવતું, સમજી લેવાનું આપણે. જે દેખાતું નથી પરંતુ આપણને કાંઈ આડું ન આવે તો આપણે કેવા સ્થિર સીધી ગતિમાં કેવી 108 ની સ્પીડમાં તમારી ભાષામાં જતા હોય છે, પરંતુ સામે જે ઘર્ષણ બળ અવરોધ હોય ને ત્યારે આપણી ગતિ કેવી થઈ જાય? ધીમી થઈ જાય છે. તો આના આધારે આપણે શું કહી શકીએ ખબર છે? આટલું જ કહેવા માંગે છે કે જેમ ખરબચડાપણું તમારું વધારે હોય તેમ તમારું ઘર્ષણ બળ કેવું લાગે? વધારે લાગે. ત્યાર પછી તમને કીધું છે કે પેજ નંબર 139 પર કે આપણે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ બળ લાગે છે. તો સ્પષ્ટ છે કે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ કેવું થશે? વધશે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલો ન હોય ત્યારે અને બેઠેલો હોય ત્યારે સાદડી તે ખેંચવાથી કે ચટાઈ પાથરેલી હોય એને ખેંચવાથી તમે આ અનુભવ કરી શકો. જો કોઈ પણ ચટાઈ પાથરેલી હોય એની પર કોઈ વ્યક્તિ બેઠો હોય અને એને તમે ખેંચો અને ચટાઈ ન પાથરેલી હોય એને ખેંચો તો આપણને ખબર પડી જશે કે કેવું આરામથી આપણે ખેંચી શકીએ. તો તમારો એ અનુભવને યાદ કરો કે તમે કોઈ ભારે બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. જો તમને આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય કે આપણે કોઈ ભારે બોક્સ ન ખેંચ્યું હોય તો બીજા અમુક પ્રકારના જે આપણે અનુભવ કર્યા હોય છે એને યાદ કરો. આપણને ખબર પડી જશે કે કયું વસ્તુ આપણને સરળ લાગશે. ભારે બોક્સ હોય એને ખેંચવાથી સરળ લાગશે કે હલકું બોક્સ હશે એને સરળતાથી ખેંચી શકશો. બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાન લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રાખવી. આપણને ખબર છે બળ શું કરતું? બળના કારણે શું ફેરફાર આવતા? કે કોઈ પણ પદાર્થ છે સ્થિર ગતિમાંથી કેમ આવતો? સ્થિર સ્થિતિમાંથી કેમ આવતો? તો કે ગતિમાં આવતો. પછી ગતિમાં એને વધારો ઘટાડો કરી શકતા આપણે. તો આ બધું કેના કારણે? બળ. તો હવે તો આપણે બળને રોકી પણ શકીએ છીએ, પણ એ કયા પ્રકારના બળ? તો કે ઘર્ષણ બળથી. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ કેવું બળ? સ્થિર ઘર્ષણ બળનું માપ છે. આપણે પદાર્થ હોય એને સ્થિર સ્થિતિમાંથી આપણે ગતિમાં લાવીએ છીએ ત્યારે એ કેવું ગણાશે? તો કે સ્થિર ઘર્ષણ બળ. રોકે છે એ ઘર્ષણ બળ છે, પરંતુ તમારા ઘર્ષણ બળ છે એના 3 પ્રકાર છે. તો ક્યાં? તો કે સ્થિર ઘર્ષણ બળ, સરકતું ઘર્ષણ બળ અને લોટન ઘર્ષણ બળ. તો એમાં તમને સ્થિર ઘર્ષણ બળ માટે કીધું છે કે શું કીધું છે? કે જો ભૌતિક સંબંધમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને કેવું કહેવાય છે? સ્થિર ઘર્ષણ બળ. જે આપણે સમજાઈએ કે જ્યારે બે સ્થિર સપાટી હોય એમાંથી કોઈ એક સપાટી પર આપણે ગતિમાં લાવીએ, કોઈ પણ આપણે બુકને ગતિમાં લાવીએ, આ બુકને આપણે ગતિમાં લાવ્યા ત્યારે એ જ્યારે ઘર્ષણ બળ સંપર્ક સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, જે બળ લાગે છે એને કેવું કહેવાય છે? તો કે સ્થિર ઘર્ષણ બળ. પછી જો બે સપાટીઓના જોડાણ પર આધારિત હોવાથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ બળ કરતાં કેવું છે? વધુ છે, કારણ કે અહીંયા વધુ ઊર્જાની જરૂર પડે ને. અહીંયા છે એ બે વસ્તુઓના સંપર્કમાં આવી એટલે શું થાય છે? વધુ ઊર્જાની જરૂર પડશે, એટલે કે આ બળ કેવું છે? વધુ છે. જ્યારે સરકતું ઘર્ષણ બળ હોય તો એમાં શું કહે છે કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. જ્યારે બે સપાટીઓ શું કરે છે? બે સપાટીઓ પરંતુ શું કરે? સાપેક્ષ ગતિ, મતલબ બંને ગતિ કરતા હોય ત્યારે બંને સંપર્ક સપાટી વચ્ચે ઉદ્ભવતા બળને કેવું ઘર્ષણ બળ કહેવાય છે? તો કે સરકતું ઘર્ષણ બળ. કારણ કે આ બંને બે સપાટી શું કરે છે? સાપેક્ષ ગતિ કરે છે અને ત્યારે બે સંપર્કમાં આવે તો એ સંપર્ક સપાટી દરમિયાન ઉદ્ભવતું કયું બળ? તો સરકતું ઘર્ષણ બળ.
અહીં જે મૂલ્ય છે એ મૂલ્ય કેવું હોય? સ્થિર ઘર્ષણ બળ કરતાં ઓછું હોય, કારણ કે એકબીજામાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેનું કારણ સપાટીઓ અગાઉથી જ કેવી હોય છે? ગતિમાં. બે સપાટી ગતિમાં હોય એટલે શું થાય? તો કે બંને એકબીજા પર બળ લગાવતા હોય. આ બળ તો જે છે એ વધુ છે આના કરતાં, કારણ કે એ બંને શું છે? એકબીજામાં જે ઘર્ષણવાળી સપાટી છે, કર્વેચરની સપાટી, એમાં ઘૂસતા શું થાય? સમય લાગે છે. એટલે આમાં જે ઊર્જાની જરૂર પડે એટલે આમાં પડે નહીં, કારણ કે બંને પદાર્થ ગતિમાં હોય. જો લોટન ઘર્ષણ બળ કહીએ તો શું થાય? તો કે જ્યારે કોઈ વસ્તુ એક સપાટી પર ગબડતી હોય ત્યારે તેની સમકક્ષ સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટન ઘર્ષણ બળ કહીએ છીએ. લોટન ઘર્ષણ બળ કેને કહેવાય? તો કે જ્યારે પદાર્થની સપાટી પર જ્યારે ગબડતી હોય, વસ્તુ ગબડતી હોય, ખબર છે ને ગબડતી શબ્દ ક્યારે આવશે? તો કે જ્યારે પદાર્થ એક સપાટી પરથી જે ગબડતો જાય છે ત્યારે જે બીજી સપાટી છે જે સમકક્ષ સપાટીમાં એ ગબડે છે તો ત્યારે એની સામે વિરુદ્ધ દિશામાં ઉદ્ભવતું બળ એટલે કયું? તો કે લોટન ઘર્ષણ બળ. તમારી બુકમાં જોઈએ પેજ નંબર 139 પર સમજૂતી આપેલી છે કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિર ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત, મતલબ એનાથી વિરુદ્ધ, કે જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. આપણે કીધું કે બંને સપાટી કેવી હોય છે? એકબીજાની સાપેક્ષ ગતિમાં જ હોય છે. તો ત્યારે ઉદ્ભવતું બળ કયું? સરકતું બળ. હવે જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓની બીજી એટલે કે ભોંયતળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં શું થાય છે? ઘૂસી જવા માટે શું કરે? પૂરતો સમય નથી મળતો એને, કારણ કે બે ગતિમાં હોય છે. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં કેવું છે? ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થની ગતિ ચાલુ રાખવી કેવી થાય? સરળ થાય. ગતિમાં પદાર્થ હોય એને ગતિમાં જ રાખવો હોય ફૂલ ગતિમાં, તો એ સરળ છે આપણા માટે. પરંતુ જે સ્થિર છે એને આપણે ચાલુ કરવો છે ત્યારે આપણે કેવું? વધારે બળ લાગવું જ પડે. આપણે એ તો રિયલ અનુભવ પણ જોયા છે. વધુ બોક્સ ભારે છે અને આપણે ધક્કો મારતા નહીં, પણ સ્ટાર્ટિંગમાં મારીએ ત્યારે આપણને વધારે બળ લાગવું પડે. પરંતુ એકવાર એની ગતિ આપણે ચાલુ કરાવી દઈએ પછી એને આપણે ગતિમાંથી સ્થિર સ્થિતિમાં લાવવું, ગતિમાંથી એને વધારે ગતિમાં લાવવું હોય તો આપણને વધારે બળ લાગવું પડતું નથી, એટલે કે લગાવવું પડતું નથી. તો આ તો તમારો ઘર્ષણનો જે પહેલો ભાગ છે. હવે આવશે તમારે ઘર્ષણ એક જરૂરી દૂષણ, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. અસ્તુ, જય હિન્દ.